ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ હવારના બધાને આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્યા છે 5:30 થયા છે. આજે ઉઠવાનું જરીક મોડું થઈ ગયું છે. મેં શાક ધરાવી ને હવે શાક કરું છું ને મારા બાપા વધી ધરાવી ને પછી ભીહું ગઈ લઈ ને બેન પહેલાં હજવારી કાઢી લે પછી વાહિંદા પછી અટાણું અંધારું હોય તો પહેલાં એ કામ કરી લો. અમે શા પાણી પી અને ભીહું ગઈ લઈ. આજ ભાઈ નથી ઉઠાડ્યો નકરતા એ ઉઠી જાય કે હમણાં હું દોવા લાગી કાલે શા પાણી પી અને પછી ભીખું ગઈ ગઈ. જો આ બાબુડા સણવા આવ્યા હે, કાલના ચોખા પડ્યા હે, માં જો જાય નાખવા. જય શ્રી કૃષ્ણ. જાહો એટલે તો એકવારી ઉડી જાહે. હા કાયમ મારમાં હે ને સણી નાખે અહીંયા કાયમ એવડું આવે. હવે તો ઓછું આવે નકર કાયમ એવડા આવતા. હા માંડવ્યું ઉપડીએ ને પછી તો નહીં આવે એટલા, તો અહીં ઓછા આવે. વળી ઉનાળામાં તો બહુ ઝાઝા આવે. હા હા અઘણી આવશે એ ત્યાં. વાગ્યા હાથ, હજી હીરાવાનું બાકી છે. બીજું કામકાજ તો થઈ કરી લીધું હે. એક હીરાવાનું બાકી છે તે ભાઈ ઉઠે ને તો પછી હીરાવી. ખામણું અહીં અઘણી ભર્યું નારિયેરીનું. અહીં વેલો હે તુરિયાનો. ચોકરિયું બગડી ગયું હે, બધી બગડી ગયું હે. ઝાડમાં હે ને એનું ઉનાળામાં પાણી નથી ચડ્યું, ન કરતા બીજા એટલા હોત પણ હે ને ઉનાળામાં પાણી જ ના ચડતું, કંઈક વરી ચડતું. હાલો હાલો તો હવે હીરાવી લઈ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હે ને ભાઈ તૈયાર થઈ ગયા અહીં અડદ વાટવા. હવે લગભગ 10 વાગે તો વટાઈ જશે. તો હાલો નીકળીએ આપણે અડદ વાટવા. શું કરો માં? બસ સાની વાત જોઉં. અડદ વટાઈ હતી હવે સાનું ટાણું થયું. હા તાર બાપા ગયા લેવા પણ હવે કहीं આવે તો વેલેરો સા પી. હા નહીં વટાઈ જાય હળાઈ ગયા થઈ તા વટાઈ જા. ઉણા બાઈ નહીં વટાઈ જાય હળાઈ ગયા નહીં વટાઈ તો માણા કે હે આમાં ખડતા જવું. પીતા ખોરતા હોય ને તાણે અડધું ખોડ ના હોય. માંડવ્યુંમાં છે માણસને ગણાય તો આ તો અડદ છે, આમાં તો હોય ને. હા એ પાક. એમ છે મારી. હાલો ભાઈ ચા આવી ગયો. ચા પીવું હોય તો હાલો બધાય. માં ચાની વાત જોતા હતા. તો એ વાત તો જોઈ ને મારી પીની પીધેલી દીધું પાણી. હાલો ચા પી લઈ. હાલો વાગ્યા 10:30 ને અમે ખડ વાઢવા આવ્યા હતા ને જો આવી રીતની માંડવી ઉપાડવા આવ્યા હતા. આવી રીતની આમ હે ને કેળી જેવું કર્યું હે તો અહીંયા હેઠા મેરની આવ્યું હોય ને
ઓજેડાય નહીં, એટલે આવી રીતના હરો હર હે ને ઉપાડી લીધી ને હેઠે મૂકી દીધી આવી રીતના. બાપામાં થોડાક તૈલ હે તે ઉપાડે હે, માં હેઠો સોખો કરે હે. અને હવે બપોર પછી પાડવી હે. હાલો હવે ઘેર જઈને ચા પાણી પી. હાલો ભાઈ, વાગ્યા 12 ને અડદ બળદ વધાઈ ગયા હે અને ખડે વાટલી તો હે 3 ભારી ખડ વાઢ્યું. હવે જાઉં ઘરે જઈને માલનું કર્યું પછી બપોરા કર્યું. અડદ જો કે વાટી લીધા 11 જેવું થયું તો વટાઈ ગયા હતા અને ખડે વાટી લીધો હે 3 ભારી વાટ્યું આજ તો. હવે જઈ ઘરે માલનું કરવું, હજી માલ ફેરવા જવે તો હાલો નીકળીએ હવે. હવે મને વાગ્યા 12 ને મગનું શાક વઘારું ખાઉં. કે મને મગનું શાક ઓછું ભાવે, એ ભાતે બફા નહીં ખાય, જેને શાક ભાવે શાક ને મગ વઘારી લઉં. સારું. હવે આપણે આવી ગયા ઘરે, માલનું કરી લઈએ હવે. ભાઈ માલનું કરી લીધું અને વાગ્યા 12:30 જેવું થયું છે. હવે ખાઈ લઈ, ભૂખ લાગી, ખાઈ લઈ. એને આજ મળી દવા લેવા જાવી છે. માંડવીમાં પોપટી છે તો પોપટીની દવા છાંટવી અને ભેગો ખાતરનો 0.050 આવે ને એનો રાઉન્ડ મારવો છે. હવે જાઉં છું ભણગો દવા લેવા, દવા લઈ આવું. આજે છાંટે કાલે છાંટે છટાઈ જાય, ટ્રેક્ટરથી છાંટવાનું છે. નીકળું ભણગો. હાલો ભાઈ, આપણે હે ને ભણગોરથી દવા લઈ આવ્યા. માઈ જો આમાં બીટી બકરીનો છોડવો ઉપાડ્યો તો ને ચા પીવાનો બાકી છે. પેલા છોડવો બતાવી બધી આવી નીકળીએ. હવે એ તો કેમ ખબર પડે? બધી આવી નીકળી જાય તો એક જ છોડવો હે. જ્યાં અહીંયાથી મૂંડો હતો ત્યાં મૂંડો ખાઈ ગયો, એક હુકાણો હતો ને એ ઉપાડ્યો. એક જ છોડવો હે. તમે પી લીધો ચા? હે હા, તો મારે જ પીવાના. હા તારી વાત જોતા હતા પણ કઈ હું મૂક્યો તો એને કોઈ દવા બારો તો વારે લાગે એ નહીં કૌશિકભાઈ તો એ દવાના બીજું વાર તો લાગે ને ભણગરથી જ અહીંથી જાય ને. વાર્તા લાગે ને અહીં તો નથી આજે જ આવે રસ્તા ને દવા લઈ આવ્યો. ટ્રેક્ટરથી સાટવી છે. ટ્રેક્ટરમાં ફિટિંગ કામ હાલે છે તો આપણે ફિટ કરતા ને આપણે ચાલુ કરી દેવું છે દવા છાંટવાની. પોપટીની છે અને 0.050 છે. ખાતર है वॉटर सोल्यूबल. 0.050 પેલા ચા પી લો ભાઈ, ચા પી લો. અડારીમાં નાખી દીધા, પછી છાંટવા ટાણે બતાવીશ. મારા બાપાને હે ને આજ માંડવી પાડે છે. એ મજૂર કાલે આવશે હજી ઉપાડવા, પણ આજ પાડી લેવી છે. મજૂર 8 આવે કે વધારે જ આવશે લગભગ. તે કાલ મજૂર આવશે તે આજ હે ને આગો કરી રાખે. તે ટાણે બપોર કઈની પાડવી ચાલુ કરી છે. તે જો આ હેઠામાં હે ને એ લઈ લઈને તો નળે નહીં, આમ ઢગલા કરી દઈએ અહીંયા પાથરા. અહીંયા હે બોર હાલે છે
ને બોરતા જો અહીંથી ત્યાં હરોહર હે ને વા બખાઈ હે ત્યાં સુધીમાં 5 કા 6 બોર હે. બીજા એ જોવા વરલા હે ને ન્યા એક ઝીણકું કટકું હે ન્યા 2 હે અને એક ઘેરે હે ને જોવા હેઠામાં લે હે. માં અને જોશના અહીંયા લે ને હું અહીંયા લેવા આવી હતી ને આ માંડવી હે ને 128 હે આ કટકીમાં. અહીંથી વાહુથી કટકીમાં થોડીક 128 હે ને બાકી અહીંયા થોડોક ખૂણો હે ને એમાં 128 હે અને 128 હે ને ત્યાં વાહે વવાણી હતી એ પેલા હે ને મેં અહીંયા છો એક બીજું ખેતર હે ડાભા ત્યાં વાવી અને પાછું હું અહીંયા વાવ્યું તી હાઈન પડી ગઈ વાવી લીધું ને તા તી પછી એક અહીંયા થોડોક ખૂણો અને આ કટકી રહી ગઈ હતી તી પછી પાછી હવારી જીગર ના આવેલી વાવવાની તીને રાખી દીધું હતું. જો અહીંથી હે ને આ લીલી દેખાય ને બધી ઈ અને આ કટકી એટલે 128 છે. પરવાય અમારે 128 હતી ત્યાં પાછો મેં થયો ને તઈ વાવી અને એને તો હજી એમાં ઘણું કાસું હે એમાં તા એ તો વાર લાગી હજી આ ઉપાડી લઈ ત્યાં કાલે હે મજૂર આવે છે ઉધણું દીધું હે. હાલો હવે આપણે એને પેલા અસ્મિતામાં જે છાંટવાની હે દવા ટ્રેક્ટરમાં ફિટિંગ કરી લીધું હે અને હવે બસ આ પાઇપો ખોલવાના હે. પંપડી જો અહીંયા લાગી ગઈ છે ને એમાં પટ્ટી મારી દેવાની છે. કરી દઈને દવા ચાલુ સાંજે તો છાંટી લઈશ. હાલો ભાઈ જો દવા છાંટવાનું કામ ચાલુ છે. આપણા ઓલ ઇન વન રાંજો છે બધાય કામમાં હાલે. 7.5 HP નું છે. દવા છટાય 5 કાંચા એરું લઈએ. સિલાતા થાય છે એ આમાં બેકરીમાં કંઈ ખબર નહીં પડે કે અહીંયા સિલા હતા. મારી લીધો હે આમાં એવું હે દવા ઉડે ને તો ભરે બહુ એ દવા મોટીની છે રોબોટ દવા હે એ દવા ભરે બહુ એટલે મુંડો મારી લીધો. કેવો લાગે કોમેન્ટ કરજો. અમે હેઠામાં લઈને આવતા રહ્યા અહીં ને મારા માહેન જો ભીહું પાઈ છે ફેરવે છે ને પાઈ છે ધમારે છે. હાલો તો હું અહીંયા ફેરવા લાગું ભીહું ફેરવી લે કંઈ નાસ્તો બાસ્તો કરી લે તા હે ને દવાનું ટાણું થઈ જાય ને ભાઈ ત્યાં માંડવી પાડે છે તો હું દવા લાગી ને નકરતા હું આવું ને એટલે હું દવા જ લાગતી. પછી મારમાં મારી ભાઈને એમ કે તું બેહી ન કર હે ને હું વહી જાઉં તો એમ કે મારા હાથ રહી ગયા હે તો એને જ દોરાવે કંઈક હું દવા લાગું. હાલો તો હવે હું ભીહું ફેરવા જાઉં. હાલો ભાઈ વાગ્યા હે 6:45 જાઉં ને 6:30 વાગે જ દવા છાંટી લીધી હતી અને હવે જવું છે ઘરે. આપણું ફિટિંગ કંઈક આવું છે જો અહીંયા વાલ છે બંધ ચાલુ કરવાનો અને આ પંપડી છે એમાં એન્જિન સામે પટ્ટી લાગી જાય. આમાં બધી દવા છટાઈ ગઈ છે ને મોટર હાલે છે ચાલુ કરી દીધી જો હાલે.
ને હવે આપણે જવાનું છે ઘરે. ઘરે જઈને કંઈક ચા પાણી પી, ચા માઈ કરી રાખ્યો છે. એટલે હવે આજ ત્યાં ભેહું આપણે દવાની નહોતી, સવારમાં દોહું બે ભેહું. અટાણે જઈ ઘરે ચા પી. તો હે ને વાગ્યા હે 6:30 જેવું થયું છે અને ભાઈ માંડવી પાડે ને હું આવી ભેગી બાપા ગયા છે દૂધ દેવા કે જીરીક વાર તો ભેગી રહેજે ને જોઈને ભેગી આવી તો માં શું કરે? શું કરો? ભગવાનના ધૂપ દીવા કરું. હા ભેહું દવાઈ ગયું? હા, બે દવાઈ ગયું. સવારે મારો વારો કે? હવે તારો વારો. વહેલો ઉઠી જાજે હા અને બે ભેહું તારે જોઈ લેવાની. ભલે હાલો કરી લ્યો ધૂપ દીવા. હા. અને ભાઈની ગાય વ્યાણી હે તો એને આવ્યો છે વાછડો, તો જરીક જઈ જોઈ આવી. જો ભાઈ આ ગાય વ્યાણી છે, વાછડો આવ્યો છે અને એનો વાછડાનો આપણે છે ને ચા પી લઈ. ગાય વ્યાણી ને ચા પીવા બેકો છે તી ચા પી લઉં. હાલો ભાઈ ચા પી લઈ. જો ચા પીવા આવ્યો મળીએ પછી. હાલો ભાઈ ચા પી આવ્યો ને ઘરે આવ્યો ને તો માઈ જો શું કરો માં? સીબડું મોડ્યું. હા ખાવું હોય તો લઈ લે. આમાં માંડવો શેકો. હા. હાલો ખાઈ નાખો. હાલો ઓરા ખાઈ નાખી નાસ્તો પાણી કરી લઈ. પછી આજ તો હજી તો વાર છે ને જમવાનું. ના તો અમારે જમવાનું છે ને વહેલું હોય. આજે હવે થોડોક લેટ કરવું એટલે નાસ્તા પાણી કરી લઈ. વાગ્યા છે 8 ને હવે વેરું પાણી કરી લઈ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.